बोलो श्रीपाणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुदनि प्रेम प्रणाम। अशुभ धनि देवचंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल सो, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो ए। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे तखत। लाल आगे आए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप दामदर्शी अक्षरातीत પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબમાં ચર્ચા કરી રહ્યા છીએ. શ્રીજી અબ્બાસી બંદરમાં આવ્યા છે અને અબ્બાસી બંદરની અંદર આ ભૈરવ શેઠ બતાવ્યા છે. ભૈરવ શેઠ એમની જાગણી કરે છે. આ જે અબ્બાસી બંદર છે ને, એ ખરેખર ક્યાં આવેલું છે? ઈરાક. તે અત્યારે જેને ઈરાક કહીએ છે ને, તે વખતે એને અબ્બાસી બંદર તરીકે ઓળખવામાં આવતું. શ્રીજી ત્યાં સુધી દૂર દૂરના દેશોમાં જાગણી યાત્રા કરી છે એમણે. જે જગ્યાને આપણે વિતકમાં ઠઠ્ઠા નગર કહીએ છીએ, તે અત્યારે પાકિસ્તાનમાં આવેલું કરાચી છે. સુંદર સાહેબજી, કેટલા બધા ફેરફાર થઈ ગયા છે. શ્રીજી એક પછી બીજા દેશની અંદર જઈ અને જાગણી લીલા ચાલુ રાખી છે. એ વાત પણ હકીકત છે કે જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં હિન્દુ લોકો જે હોય એમાં જાગણીનું કાર્ય વધારે થયેલું જોવા મળે છે. એમ કહી શકાય મોર ધેન 98% નું જાગરણ કાર્ય હિન્દુમાં થયું છે. સમર્પિત ભાવના એમાં જોવા મળી છે. શ્રીજીએ કુરાન અને હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોની સમન્વય એની અંદર એક સૂત્રતા છે. એના માટે ખૂબ ખૂબ પ્રચાર કર્યો છે. અહીં આગળ વિતકમાં જોઈશું કે તે વખતે હિન્દુ ધર્મના કોઈ પણ સંત મહાત્મા હોય
એમનું અસ્તિત્વ ટકાઈ રાખવું મુશ્કેલ હતું. ધાર્મિક પ્રચાર કરે તો બહુ તકલીફ આવી જતી. એ બધું આગળ આવશે. એ પરિસ્થિતિની અંદર પણ બધે જઈ અને બધાની જાગણી કરે છે. સુંદર સાતજી દુર્ભાગ્ય કહેવાય કે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વામી શ્રી પ્રાણનાથજી જગાવવા માટે આવ્યા અને જે જાગ્યા નથી. અત્યારે આપણી પાસે વાંગ્મય સ્વરૂપ તરીકે વાણી છે, તેમજ અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છે એ વિતક સાહેબ આપણી પાસે છે. એનો ભરપૂર લાભ લેવાનો છે. જો અહીંયા આગળ અબ્બાસી બંદરની વિતક આવે છે. હવે અબ્બાસી બંદરમાં અહીં ગોવર્ધનભાઈ એ તારતમ લીધો છે. ગોવર્ધનભાઈ નું બહુ મોટું નામ છે. એમણે તારતમ લીધો, ત્યાર પછી શ્રીજી અને સુંદર સાતની સેવા એમણે પોતાના શિર ઉપર લીધી છે. હવે શું થાય છે અહીંયા આગળ અબ્બાસી બંદરમાં તો શ્રીજીની ચર્ચા થી દૂર દૂરથી લોકો સાંભળવા માટે આવે છે. એમાં ભણસાલી જાતિના લોકો વિરોધ કરે છે કે ભાઈ આપણે અહીંયા આગળ આ કયા સાધુ આવ્યા છે, કેમ વિરોધ કરે છે? કારણ કે એમને કંઈક તકલીફ પડી રહી છે. તકલીફ કેવી? એ કહે છે કે અમારા ઘરની મહિલાઓ ચર્ચા સાંભળવા માટે આવે છે. એટલે ચર્ચા સાંભળવા માટે સમયસર આવવું હોય તો ઘરનું કામ પણ બધું વહેલું વહેલું પતાવવું પડે. રસોઈ પણ વહેલી બનાવી દે. સામાન્ય રીતે 9 વાગે ચર્ચા શરૂ થતી હોય તો 8:30 વાગે રસોઈ બનાવી દે. અને આ લોકોને જમવાનો સમય 12 વાગ્યા પછી હોય. એટલે કહે છે કે ભાઈ અમારે ઠંડી રોટલી ખાવી પડે છે. અમે બહુ કહીએ છીએ પરંતુ અમારું કશું સાંભળતી નથી. તેથી બધા ભેગા થઈને ભૈરવ શેઠ જ્યાં છે ભૈરવ શેઠને ઠપકો આપવા માટે જાય છે. ભૈરવ શેઠ શું જવાબ આપે છે કે ભાઈઓ તમારા ઘરની મહિલાઓને તમારે જે કહેવું હોય તે કહો. મહેરબાની કરીને મને કશું જ કહેવાની જરૂર નથી. અમે તેમને બોલાવવા માટે તમારે ઘરે આવતા નથી. તેઓ તેમની પોતાના આત્માના કલ્યાણ માટે અહીંયા આગળ આવે છે. અને એમાં તમે શા માટે વચ્ચે આડા આવો છો એ મને સમજાતું નથી. ભૈરવ શેઠ બોધ પણ આપે છે કે ભાઈ સાંભળો, આ કળિયુગની ચાલ છે. આ કળિયુગનો તમારા મન ઉપર પ્રભાવ પડ્યો છે. એને પરિણામે તમે લાભ લેતા નથી, પરંતુ એને બદલે જે સાંભળવા આવે છે એને સાંભળવા માટે આવવા દેતા નથી. અને ઉપરથી તમે અમારી પાસે આ વિરોધ કરવા માટે આવ્યા છો કે આ સંત મહાત્મા કોણ છે, એમની ચર્ચા બંધ કરાવી દો. આ કઈ રીતે તમે આવું બોલી શકો છો? મહિલાઓને સમજાવે છે ત્યારે આ મહિલાઓ પણ એટલી શ્રીજીની ચર્ચાની અંદર સમર્પિત થઈ હતી. તો એ મહિલાઓ પોતાના ઘરના વડીલોને કહ્યું કે આપણું અહોભાગ્ય છે કે અહીંયા આગળ આ સાધુ મહાત્મા આયા છે. હજુ સાધુ મહાત્મા તરીકે ઓળખે છે. અને કેટલાક એ રીતે પણ ઓળખે છે કે ભાઈ સ્વયં એ અક્ષરાતીત પરમાત્મા પોતે પધાર્યા છે. જેને ઓળખાણ છે એમ પણ કહે છે. એમની ખૂબ ખૂબ સુંદર ચર્ચા સાંભળવા અમને મળી રહી છે. તો અમને કેમ જવા દેતા નથી? અને બીજો મુદ્દો બહુ સરસ કયો
કે આ અબ્બાસી બંદર એટલે આ મુસલમાનોની વસ્તી અહીંયા આગળ છે. બહુ જ ઓછી માત્રામાં હિન્દુઓ અહીંયા આગળ જોવા મળે છે. અને તેને પરિણામે સાધુ મહાત્મા અહીં આવતા નથી અને સત્સંગનો લાભ મળતો નથી. હવે સદનસીબે અહીં એક મહાત્માજી આવ્યા છે. એકવાર તમે ચર્ચા તો સાંભળો. ચર્ચા સાંભળતા નથી અને ફક્ત વિરોધ જ કરો છો. સુંદર સાજી, આમાં ક્યારેક શું બને છે કે જ્યારે ટોળું ભેગું થાય ને, તો ટોળાની અંદર કોઈ બુદ્ધિથી કામ નથી કરતું હતું. એ ટોળાની અંદર 2-5% એવા હોય જે બધાની આગેવાની કરતા હોય અને ઘેટા બકરાની જેમ બધાને જેમ દોરે ને એમ બધા દોટો મૂકતા હોય છે. તો અહીં આગળ પણ એવું થયું છે કે જે 2-5% હોય એ ભારે વિરોધ કરી રહ્યા છે. એમાં કેટલાક એવા પણ ભણસારી જાતિના લોકો હશે કે દ્વિધામાં હશે કે ખરેખર હા જવું જોઈએ કે ના જવું જોઈએ. દ્વિધામાં પણ હોય. કેટલાકને ખરેખર ઈચ્છા હોય કે ના સાંભળવા જવું છે મારે, પણ આ બધા વિરોધ કરે છે ને કઈ રીતે સાંભળવા જવું. આ બધી સમસ્યા હોય છે. એટલે અહીં આગળ આ મહિલાઓ છે ને, ખરેખર કોટાન કોટી પ્રણામ છે આ મહિલાઓને. વિરાંગનાઓ છે જુઓ. હવે વિરોધ કરીને પણ શ્રીજીના ચર્ચામાં જાય છે, શ્રીજીને સમર્પિત થયા છે અને પોતાનું આત્માનું કલ્યાણ કરી રહ્યા છે. અને એ સમજાવે છે કે તમે ના આવો તો વાંધો નહીં, પણ અમને તો અમારા આત્માનું કલ્યાણ કરવા દો. આપણે એમનો લાભ લેવો જોઈએ. અગાઉ આવી ઘટના પણ ધણી શ્રી દેવચંદજી મહારાજ નાના હતા અને તે વખતે એ 11 વર્ષના હતા. એમની અંદર ઈચ્છા થઈ આધ્યાત્મિક જ્ઞાન મેળવવાની કે ખરેખર હું કોણ છું, મારો માલિક કોણ છે, હું આ જગતની અંદર કેમ આવ્યો છું. એ જે સવાલના જવાબ મેળવવા માટે મારવાડ દેશની અંદર બહુ પ્રયત્ન કર્યો, કારણ કે મારવાડ દેશની અંદર પાણીની અછતને કારણે સંત મહાત્મા આવતા ન હતા. અને ત્યાર પછી એ 16 વર્ષની ઉંમરે એ ત્યાંથી કચ્છ જાય છે. એ વિતક આપણે અગાઉ જોઈ ગયા હતા. બસ એવું જ અહીં આગળ જોવા મળ્યું છે. હવે ઘરની મહિલાઓ પોતાના પતિદેવને કહે છે કે ભાઈ તમે કોણ છો, અમારા શત્રુ છો? હે, ગુસ્સો આવે ને. શું અમારા કયા જન્મના તમે દુશ્મન થઈને ઊભા છો અહીંયા આગળ? અમને આ આધ્યાત્મિક આનંદ મળી રહ્યો છે. કેટલું બધું આપણું અહોભાગ્ય કહેવાય કે આપણે આગળ આટલા મહાન મહાત્મા આવ્યા છે, જે ખરેખર પૂર્ણબ્રહ્મ પરમાત્માની આવેશ શક્તિ છે એમની અંદર. તમે એકવાર સાંભળો તો ખરા. અને અમે ઘરનું બધું કામ પૂર્ણ કરી જઈએ છીએ. એવું નથી કે કામ રહેવા દઈએ છીએ. તો શા માટે અમને તમે શા માટે વિરોધ કરો છો? કેટલીક મહિલાઓએ કહ્યું કે તમે અમને નહીં જવા દો ને તો વાંધો નહીં, અમારું શરીર છે ને એ ઘરમાં તમે પૂરી રાખજો. અમારી જે રૂહ છે ને એ શરીરમાંથી બહાર નીકળશે અને એ રૂહ સાંભળવા જશે. સુંદર સાજી જુઓ, કેટલું બધું એની અંદર સંકલ્પ છે, સમર્પિત ભાવ છે, નિષ્ઠા છે. પછી તમે શું કરશો? આ સાંભળી ભણસાલી સમુદાયના લોકો શું કરશે? હવે કંઈક નવો રસ્તો શોધે છે કે ભૈરવ શેઠ નથી માનતા, અમારી જે મહિલાઓ છે એ નથી માનતી. હવે એમને કોઈ કહ્યું કે ભાઈ આ બધી મહિલાઓ છે ને એની પ્રમુખ જે છે ને, જેને મોહલત કહેવામાં આવે, એ મોહલત તેજબાઈ છે. એ તેજબાઈને આપણે મળીએ. એટલે બધા ભેગા થઈ અને મહિલાઓના પ્રમુખ સખી તેજબાઈને ઠપકો આપવા માટે જાય છે. જો અહીંયા આગળ આ બધા ભેગા થયા છે, તેજબાઈને ઠપકો આપે છે. અહીં તેજબાઈ બતાવ્યા છે. હવે તેજબાઈની 80 વર્ષની ઉંમર છે, પણ ખુમારી તો જબરજસ્ત છે. અને જેવા પેલા કહે છે ને
એમની વાત પહેલા સાંભળી, પછી કહે છે, ભાઈ તમે મારી ઉંમર જુઓ, હું 80 વર્ષની ઉંમર છે. આ ઉંમરની અંદર હું મારા આત્માનું કલ્યાણ ન કરું તો પછી મારે ક્યારે કરવાનું? ત્યારે ભણસાલીના લોકો કહે, ભાઈ તમે જાઓ એનો વાંધો નથી, પણ તમારી પાછળ પાછળ અમારી ઘરની મહિલાઓ પણ આવે છે, અમારું કશું સાંભળતી જ નથી. ત્યારે તેજભાઈ કહે, ભાઈ તમારી મહિલાઓ છે, તમારું સાંભળતી નથી, એમાં મને ઠપકો આપવાની જરૂર કઈ છે? એ તમારા ઘરનો પ્રશ્ન છે. તમે મને ના ના પાડી શકો, હું તો જઈશ ચર્ચા સાંભળવા, બરાબર? તમારે જે કરવું હોય એ કરો, પણ હું તો સાંભળવા જઈશ. અને તમારે જે કહેવું હોય ને તમારી ઘરની મહિલાઓને કહેજો. મારે સુધી આવવાની જરૂર નથી, મને ઠપકો આપવાની જરૂર નથી. હવે ભણસાલી જાતિના લોકોએ વિચાર્યું કે આપણું કોઈ કશું સાંભળતું નથી, એટલે પછી બધા ભેગા થઈ ને ઢીલું મૂકે છે કે સારું, હવે જેને કથા જેટલા દિવસ મહાત્મા છે એટલા દિવસ એમને લાભ લેવા દો અને જવા દો. આ સમય દરમિયાન ઘણા બધા સુંદર સાત તારતમ ગ્રહણ કરે છે. એમાં અમરાવતી બાઈ, દેવચંદ્રભાઈ, રાધાબાઈ જેવા અનેક નામ આવે છે. એ બહુ થોડા નામ આપ્યા છે. આ બધા ચર્ચા સાંભળવા માટે આવે છે. અહીંની ચર્ચા જે છે ને એ રાસના આનંદનો એક ભાગ સમાન છે. શ્રીમુખવાણીની અંદર સૌથી પહેલી કિતાબ રાસની છે. એ રાસની અંદર જે આનંદ છે ને એ અલૌકિક છે, અવર્ણનીય છે. એ જે આનંદ છે એ આનંદ, આનંદ ઉલ્લાસ, આનંદથી ભરેલો હોય. તો આ સુંદર સાતમાં અહીંયા જે ભેગા થયા ને, તો પેલા ભણસાલીના લોકો જે હતા એમણે પણ ઢીલું મૂક્યું, એટલે પેલી મહિલાઓ તો ઓર જોશમાં આવી ગઈ. અને શ્રીજી પૂરેપૂરા જોશથી, આનંદ ઉલ્લાસથી ચર્ચા કરી રહ્યા છે. બધા સુંદર સાથ સાંભળી રહ્યા છે અને ભેગા થઈને કીર્તન કરે છે, સત્સંગ સાંભળે છે. લેશ માત્ર દુઃખ નહીં સુંદર સાથજી, એવો આનંદ આનંદ છવાઈ ગયો. અને એ જે આનંદનો સ્વાદ છે ને, આપણી પહેલી કિતાબ રાસ કિતાબની અંદર જે રસ હતો ને એ રસ અત્યારે આ સુંદર સાથની અંદર જોવા મળે છે. એવો આનંદનો અનુભવ કરી રહ્યા છે. બોલો, એ અલૌકિક આનંદ કેવો હશે? આપણને આની એક બૂંદ મળે ને, એક બૂંદ, તો પણ આપણે ભવસાગર પાર કરી શકીએ. સુંદર સાથ પ્રત્યે જેમ જેમ પ્રેમ ભાવ વધે છે તેમ તેમ ધણીજીની મેહેરની સુવાસ ફેલાય છે. સુંદર સાથ જે બહુ જ મુખ્ય વાત છે. બાહ્ય દેખાડો કરવાની જરૂર નથી. સુંદર સાથ એટલે ખરેખર એની અંદર જે ચેતન તત્વ જે છે, પરમધામનું ચેતન તત્વ, એ જે ચેતન તત્વ ધરાવે છે એ સુંદર સાથ, એ સુંદર સાથ પ્રત્યે આપણો પ્રેમ ભાવ વધે જ. અને પ્રેમ ભાવ વધે એની સાથે ધણીજીની જે કૃપા છે એ સુવાસ પણ આપણને અનુભવાય. ભૈરવ શેઠ ખૂબ જ પ્રેમથી સુંદર સાથને બોલાવે છે. અને આવું કોણ કરી શકે? જેની પર શ્રીજીની કૃપા હોય એ જ કરી શકે. શ્રીજીએ બાંધ્યા દિલ, ધનિયે પકડે હાથ. શ્રીજી ના દિલના આશીર્વાદ જેને મળે એનું પૂછવું જ શું? ધણીજીએ જેનો હાથ પકડ્યો છે એ સત્સંગનો લાભ લે છે, એ જાગૃત થઈ જાય છે. ઈથી બેઠે ઘર જાગે ધામનો અનુભવ કરે છે. એટલે કે જેનું દિલ શ્રીજીના ચરણમાં છે, જેનો હાથ ધામધણીએ પકડ્યો છે, તે જ આ મહાન કાર્ય કરી શકે છે, એ જ લાભ લઈ શકે છે. આપણે સરળ શબ્દોમાં એ કહીએ, અમૂલ્ય લાભ છે. આપણા જીવન જે છે ને, અત્યારનો આપણો સમય જે ગણીએ ને, બહુ જ અમૂલ્ય કહેવાય. દિવસો પસાર કરવાના નથી સુંદર સાહેબજી. એક એક દિવસ આપણે આનંદથી વ્યતીત કરવાનું છે. બહુ જ આનંદ મંગલથી જીવન પણ જીવવાનું છે અને પ્રત્યેક સમયનો ઉપયોગ કરવાનો છે
આપણા નિજ સ્વરૂપને ઓળખવામાં, નિજ ધણીને ઓળખવામાં, એની પહેચાન કરવામાં, એટલા માટે સતત એમનું રટન કરવાનું છે, ચિંતન કરવાનું છે, અને એનો અલૌકિક આનંદ છે, એનો લાભ લેવાનો છે આપણે. હવે શું થાય છે? હવે શ્રીજી અહીં આગળ અબ્બાસી બંદરની અંદર ખૂબ જ જાગરણનું કાર્ય ઉમંગ ઉલ્લાસથી કરી રહ્યા છે. હવે ઘણા બધા દિવસ થયા. જો અહીં આગળ બતાવ્યું છે, આ ભૈરવ શેઠ કેટલું બધું પ્રેમથી શ્રીજી અને તેજકુંવરીબાઈને પ્રેમથી જમાડી રહ્યા છે. જો આ શ્રીજી એમને ત્યાં સત્સંગ સભામાં છે, બધા સુંદર સાથ છે, એમાં ભૈરવ શેઠ પણ સમયસર આવે છે અને ચર્ચા સાંભળે છે. હવે શું થાય છે અહીં આગળ? જો ભૈરવ શેઠ તો કહે છે કે શ્રીજીએ જવાની વાત કરી એટલે કહે છે, તમારે અબ્બાસી બંદર છોડીને ક્યાંય જવાનું નથી. કેમ? તમે આટલા બધા પ્રેમથી અમને રાખ્યા, આટલા પ્રેમથી તમને જાગૃત કર્યા, હવે તમારા વગર અમારે રહેવું કેમનું? કઈ રીતે જીવી શકીશું? અમે તમારા વગર જીવી શકીએ નહીં. શ્રીજી કહે છે, મારે જાગરણનું કાર્ય પૂર્ણ કરવાનું છે. અને એમાં ધણસિંહ દેવચંદ્રજીએ કહ્યું હતું કે શાકુમાર અને શાકુંડલ, આ બે સખીઓ છે ને, એને જાગ્રત કરવાની છે. તેથી મને પ્રેમથી આજ્ઞા આપો તો હું જઈ શકું. હવે શ્રીજીની અંદર તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આવી શક્તિ છે, તેમ છતાં પણ એ આજ્ઞા માંગે છે. કેટલી નમ્રતા છે જુઓ. કારણ કે પ્રેમ છે, એમના હૃદયની અંદર પ્રેમનો દરિયો છે. પરમધામની અંદર જે બ્રહ્માંગનાઓ છે ને, જેનું નૂરી સ્વરૂપ છે, એ પ્રેમનું સ્વરૂપ છે. પરમધામ એ પ્રેમની ભૂમિ છે. એટલે જે પરાત્મ છે, પ્રેમનું તત્વ છે. તેનું પ્રતિબિંબ આત્મા જે છે, અહીંયા આગળ માનો ખેલ જોવા માટે આવી છે, એ પણ પ્રેમનું તત્વ છે. બરાબર છે? એટલે પરમાત્મા પોતે અહીંયા આગળ પધાર્યા છે, એ બધાની સાથે ખૂબ ખૂબ પ્રેમથી વાત કરે છે. આપણે પણ એ રીતે જ પ્રેમથી બધાની સાથે વાત કરવાની છે. હવે જો મૂળ સ્વરૂપના હુકમથી નવીન એવી ઘટના બનશે કે શ્રીજીને અહીંથી બીજી જગ્યાએ જવાનું થશે. હવે શું થયું? હવે એ સમય દરમિયાન એક અધિકારીની ટ્રાન્સફર થઈ. એ ખૂબ જ કટ્ટરવાદી હતો. એની વિચારધારા હિન્દુ વિરોધીની હતી. હા, તે વખતે જોવા ને, અત્યારે તો ઘણું સારું છે. તે વખતે જે મુસ્લિમ અધિકારીઓ હોય એ કટ્ટરવાદી, અને તે વખતે ફિરંગીઓ પણ પ્રવેશી ચૂક્યા હતા. અંગ્રેજોનો પ્રવેશ થઈ ગયો હતો અને અંગ્રેજોનો પણ એટલો જ ત્રાસ હતો. તો એ જે હિન્દુ વિરોધી વાળા બધા હતા. હવે જાણ્યું કે હવે આ અબ્બાસી બંદરની અંદર હિન્દુ વિરોધી વિચારધારા ધરાવતો કોઈ અધિકારી આવ્યો છે, અને એનું કામ જ આ પ્રજાની સુખ સાહેબી કે સેવા નહીં કરવાની, પણ જે કંઈ હિન્દુના સંતો, મહંતો, સાધુ હોય, મહાત્મા હોય, એમને પકડે, એમને ત્રાસ આપે, તો ચર્ચા કઈ રીતે કરવી, જાગણી કઈ રીતે કરવી? આટલું સાંભળતા સુંદર સાથની અંદર તે રાત્રે દોડા દોડી થવા લાગી કે ભાઈ આ તો પકડવા માટે આવશે જ, એના માણસો આવશે. હવે ભૈરવ શેઠ પણ વિચારવા લાગ્યા. જો અહીંયા આગળ ભૈરવ શેઠના માહિતી આપે છે કોઈ સિપાઈ કે તમારે ત્યાં જે સાધુ છે, બરાબર, એમને બીજે કંઈક મોકલી દો, નહીં તો પછી અમારે આગળ જાણ કરવી પડશે. ભૈરવ શેઠ વિચાર લાગ્યા કે હું શ્રીજીની કેવી રીતે રક્ષા કરીશ? કારણ કે મારા પરિવારના સભ્ય છે એવી ઓળખ આપી શકાય તેમ નથી.
તરત ખબર પડી જાય કે ભાઈ આ તો કોઈ સાધુ મહાત્મા છે, તમારા પરિવારના નથી. તેથી ભૈરવ શેઠ કહે છે કે જેવો ધણીનો હુકમ, તમે રજા માગો છો, મારી દિલની ઘણી ઈચ્છા છે કે તમે રોકાઈ જાઓ, પણ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે તમે સુરક્ષિત જગ્યાએ તમે જાઓ, એવી મારી હૃદયની ઈચ્છા છે. અહીંયા આગળ સુંદર સાજી ભૈરવ શેઠમાં અંકુર હોવાથી એ જાગી શક્યા છે. પરંતુ ભણસાલી સમુદાયના જે લોકો છે એમનો અંકુર ન હોવાથી એમની જાગૃતિ થઈ નથી. એમના ઘર આંગણે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી સાક્ષાત પૂર્ણ પરમાત્મા આવી અને ગયા, અને કહેવામાં પણ આવ્યું કે આ સામાન્ય મહાત્મા નથી, પણ તેમ છતાં એમની શ્રદ્ધા જાગી નહીં અને પોતે જાગૃત થયા નથી, એનો લાભ લઈ શક્યા નથી. એ પણ સદગુરુની કૃપા હોય ને તો જ આપણને આ લાભ મળતો હોય છે. હવે શ્રીજી અને સુંદર સાત અબ્બાસી બંદરથી રવાના થાય છે. ત્યારે ભૈરવ શેઠ તેમને ખૂબ જ પ્રેમથી દરેકને વસ્ત્ર, આભૂષણ અને ધનની સેવા આપે છે. ભૈરવ શેઠ એટલે બહુ જ ધનાઢ્ય, અને જેટલા ધનાઢ્ય ને એટલું વિશાળ આમનું હૃદય, એટલો પ્રેમ, ખુલ્લા દિલથી શ્રીજીને તો આપે છે, પણ શ્રીજી સાથે જેટલા સુંદર સાથ છે બધાને વસ્ત્ર, આભૂષણ અને જે કે એમાંથી શક્ય હતું બધું બધાને સેવામાં આપે છે. હવે શ્રીજી અબ્બાસી બંદરથી નાવમાં બેસીને ઠઠ્ઠા નગર આવવા માટે રવાના થાય છે. તો શ્રીજી હવે અબ્બાસી બંદરથી ઠઠ્ઠા નગર આવશે. જો હવે ઠઠ્ઠા નગરની વાત આવે ને એટલે આપણને એમ થાય શ્રીજી અગાઉ કેટલી વખત આવ્યા હતા. તો શ્રીજી અગાઉ પહેલી વખત આવ્યા ને તો દીવ બંદરથી ઠઠ્ઠા નગર આવ્યા હતા, વાયા નલિયા દરિયા કિનારે કિનારે ચાલીને આવે છે. અને પહેલી વખત જ્યારે ઠઠ્ઠા નગર આવે છે ને ત્યારે નાથા જોશીને મળે છે. ત્યાર પછી થોડા દિવસ રહીને ફરીથી એ અહીંથી લાઠી બંદરથી એક નાવની અંદર બેસે છે, અને 17 દિવસ પછી એ નાવ પાછી આવી. એટલે 17 દિવસ એને નાવમાં કાઢ્યા, અને જે પવનની દિશા બરોબર નથી એટલે નાવ પાછી આવી. એટલે બીજી વખત એ ઠઠ્ઠા બંદર આવ્યા તે વખતે બંધનભાઈને ઘરે જાય છે. બંધનભાઈને ઘરે એમણે પધરામણી કરી, અને તે વખતે બધાને જાગૃત કર્યા હતા. હવે ત્રીજી વખત અબ્બાસી બંદરથી ઠઠ્ઠા નગર આવે છે ત્યારે જિંદાદાસ માલી અને ઠાકુરીબાઈ એમને ઘરે પધરામણી કરે છે. જો તો યાદ આવ્યું કે 3 વખત શ્રીજી ઠઠ્ઠા નગર આવ્યા. પહેલી વખત આવ્યા ત્યારે નાથા જોશીને ઘરે પધરામણી કરી, બીજી વખત આવ્યા ત્યારે બંધનભાઈને ઘરે પધરામણી કરી અને જાગણી કરી, અને ત્રીજી વખત આવ્યા ત્યારે જિંદાદાસ માલી કોણ? આ લક્ષ્મણદાસ શેઠ ખરા, લાલદાસજી, એમનો બહુ વિશાળ હવેલી હતી અને બાગ બગીચો પણ એટલો વિશાળ હતો. તો એમાં આ જિંદાદાસ માળી એમાં કામ કરતા હતા, અને એમની પત્નીનું નામ ઠાકુરીબાઈ. એમના ઘરે પધરામણી કરે છે અને જાગરણનું કાર્ય કરે છે. જો સુંદર સાજી બધાને લાભ આપે છે શ્રીજી, કોઈ ભેદભાવ રાખતા નથી. અત્યારે આપણે પ્રથમ વખત શ્રીજી ઠઠ્ઠા નગરમાં નાથા જોશીને ઘેર આવ્યા તે પણ ચર્ચા કરી. આજે અહીં ચિંતામણીની આત્મા જાગૃત કરી છે. હવે લક્ષ્મણદાસ શેઠની પણ જાગણી થશે. લક્ષ્મણદાસ શેઠ જે છે એની જાગૃત કરવા માટે 2 કડી બની. એ અગાઉ આપણે આ રિપીટેશન આવ્યું કે ચતુરા પોખરણા બ્રાહ્મણ જે દૂધ લઈને આવતા હતા એક કડી બન્યા, અને બીજા કડી કોણ? તો જિંદાદાસ માળી જે એમનામ કામ કરતા હતા. એ આ બંને કડીરૂપ બન્યા. એમ કે છે શ્રી મહારાજ સદગુરુ શ્રી દેવચંદ્રજીને
મળ્યા એમાં પણ બે કડી હતી, અજબાઈ અને મેઘબાઈ. જો બે બે કડી છે, હે કેટલું સુંદર છે. લાલદાસની જાગરની અંદર આ બે કડી છે. કઈ? ચતુરા પોખાણા બ્રાહ્મણ જે દૂધ લઈને આવતા હતા, અને એમનું માળી જિંદાદાસ માળી. અને મહેરાજજી ધનશ્રી દેવચંદજીને મળે છે એમાં પણ બે કડી છે, અજબાઈ અને મેઘબાઈ. સાથે સાથે આપણે યાદ રાખવાનું છે. હવે શ્રીજી ત્રીજી વખત ઠઠ્ઠાનગર આવે છે ત્યારે હવે બિહારીજીને પત્ર લખે છે. જો શ્રીજી એમના તરફથી સતત પ્રયત્ન કરે છે, આવું આટલું આટલું થયું ને તેમ છતાં પણ બિહારીજી પ્રત્યે સહેજે કુભાવ રાખ્યું નથી. બિહારીજી અત્યારે જામનગર છે. શ્રીજી અબ્બાસી બંદરથી ઠઠ્ઠાનગર આવ્યા જ છે ત્યારે અત્યાર સુધી મુખ્ય જે કંઈ જાગણી થઈ એની બધી વિગત એક પત્રમાં લખે છે અને બિહારીજીને તે અંગે જાણ કરે છે. સુંદરસાજી જોવા ભાવ કે ભાઈ આ સદગુરુના પુત્ર છે, મેં જે કાર્ય કરું એમને જાણ કરું એ કઈ રીતે એમનું જે દૂરી છે એ દૂરી દૂર થાય અને એને નજીક અવાય અને સાથે મળીને જાગનું કાર્ય કરી શકાય એના માટે ચિંતા કરી રહ્યા છે. અને એ જે પત્ર કોને આપે છે? ચિંતામણીને આપે છે. ચિંતામણીનું નામ બદલી નાખ્યું, શ્યામલદાસજી કરવામાં આવ્યું છે. અને શ્યામલદાસજીને કહે છે કે આ બિહારીજીને પત્ર પહોંચાડો. પત્રમાં બિહારીજીને કચ્છમાં આવવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું છે કે તમે બહુ વખત થયો, તમે કચ્છમાં આવો, આપણે ભેગા થઈએ. અને તે વખતે આ પ્રથમ પત્ર છે, એ પ્રથમ પત્ર જ્યારે મળે છે ત્યારે કેવો જવાબ આપે છે, અને ત્યાર પછી શ્રીજી બીજી વાર પત્ર મોકલે છે અને એ પત્રની અંદર કેવું લખે છે, અને પત્ર વાંચી અને બીજી વખત ગમે તે રીતે બિહારીજીને મનાઈ લે છે અને બીજા પત્રથી પછી એ આવવા માટેનું આમંત્રણ સ્વીકારે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.